એવરીવન, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30. પહોંચી ગયા છે શોપ ઉપર. જો કે આજે થોડુંક લેટ થઈ ગયું કારણ કે મમ્મીની તબિયત નહોતી સારી અને મારે છે ને હેર કલરની અપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી. નવરાત્રી પણ હેર કલર વગર ગઈ અને દિવાળી પણ હેર કલર વગર જ ગઈ. તો હવે કેવું છે, બધા આઉટફિટનું ને બધાનું શૂટ કરવાનું છે એટલે હેર કલર કરાવવો જરૂરી છે. એટલે અપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી અમારા જ કોમ્પ્લેક્સમાં. તો હું અત્યારે જઈ રહી છું હેર કલર કરાવવા માટે અને રીલ્સ પણ એડિટ કરવાની બાકી છે. જેમ મેં લાસ્ટ વ્લોગની અંદર કીધું હતું કે રેન્ટલની રીલ બહુ જલ્દી આવી જશે, બટ હજુ આવી નથી. એટલે અત્યારે પહેલાં એડિટિંગ પતાવીશ અને પછી જઈશ હેર કલર કરાવવા. અને આજે મારે હોસ્પિટલ ચેકઅપ માટે પણ જવાનું છે. જોઈએ છે હવે ડૉક્ટર શું કહે છે, કેટલો ટાઈમ દવા ચાલુ રાખવાની છે. જો કે પહેલાં કરતાં ઘણું સારું છે. હાથમાં ક્યારેક દુખે છે એટલે બધું જ કહેવાનું છે, શું કહે છે શું નહીં. અને વાતાવરણ બહુ જ વરસાદ જેવું છે, બહુ જ વરસાદ છે. તમે લોકો ક્યાંથી છો અને કઈ જગ્યાએ કેટલો વરસાદ પડી રહ્યો છે એ પણ કોમેન્ટ કરજો. અમારે અહીંયા તો અત્યારે છાંટા જોરદારના ચાલુ થઈ ગયા છે. હું તમને બતાવું બહારનો થોડો ઘણો વ્યૂ કે કેવો વરસાદ ચાલી રહ્યો છે. ઓટોમાં હોસ્પિટલ બરાબર. ગાઈઝ કેવું છે ખબર છે, બહાર બહુ જ વરસાદ છે. અમારી હોસ્પિટલની ફાઇલ છે અને ઘણા ટાઈમ પછી અમે બે જણા આવી રીતે ઘણા વર્ષો પછી એવું કહી શકીએ એક્ટિવા લઈને જવાના હતા, પણ વરસાદના લીધે પછી એવું વિચાર્યું કે મારી શોપથી નજીક જ છે તો ખોટો કોઈ રિસ્ક નહીં લેવો, કેમ કે ત્યાં 1.5-2 કલાકનું વેઇટિંગ હોય છે અને પછી પાર્કિંગના ઇસ્યુ થાય. એના કરતાં બેટર છે કે ભાઈ રિક્ષામાં જતા રહીશું. કેમ ગાઈઝ, બહારનું વાતાવરણ બહુ જ સરસ છે. મારા મસ્ત મજાના હેર જોવો ગાઈઝ, મારા મસ્ત મજાના હેર જે મેં કરાયા છે ને એની હાલત જે થવાની હતી બટ હવે બચી ગઈ છે. નિકેશ મને ઓટોમાં લઈ જાય, એક્ટિવા લઈને જતો તો ખરાબ થઈ જતો. વેઇટિંગ કલાક 1.5 કલાકનું વેઇટિંગ. નિકેશમાં શું કે ખબર છે, ફાઇનલી આજે જ તારી અપોઇન્ટમેન્ટ છે ને, ફાઇનલી આજે. મેં કીધું તમારે આવું હોય તો આવો, ના હોય છે ને હું એકલી જતી જ રહીશ આજે. ક્યાં બોલતી નીકળી? યસ, કેમ કે કેવું હતું કે મારી બીજી તારીખ હતી બટ એ લોકોએ ના પાડી, કેમ કે મેં 10 દિવસ પહેલાં બુક કરાવીને. એટલે આમાં કેવું છે કે 20 દિવસ પહેલાં અપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડે. એટલે એમણે મને 30 તારીખની આપી. તો આજે ફાઇનલી મળી ગઈ છે. તો પહોંચીએ. શું કહે છે ડૉક્ટર? ઘણું સારું છે બટ હવે જે ડૉક્ટર કહેશે એ જ ફાઇનલ રિઝલ્ટ આપણને મળવાનું છે. રિપોર્ટ તો બહુ સારો આવ્યો છે. અત્યારે સવારે જે રિપોર્ટ કરાવ્યો ને રિપોર્ટ પણ સારો જ આવ્યો છે. જોઈએ હવે તમને લોકોને મારા હેર કેવા લાગ્યા કોમેન્ટ કરજો. મને પર્સનલી બહુ જ ગમ્યા છે, બહુ જ સરસ લાગે. કેવું લાગે કલર? નિકેશને બી બહુ ગમ્યો. મસ્ત હેર કલર. મેં તો સવારે જ ના પાડી ત્યાં પહેરવાનું, કેમ કે એમના જે પેલા લાઇટ કલરના બે છે ને એને ધોવાનો મને ટાઈમ નહીં મળી રહ્યો. વાતાવરણ ખરાબ છે ને એટલે એ ધોઈશ ને તો ઇસ્યુ થઈ જશે, એટલે ડાઘ પડી જશે. જો બારે વાતાવરણની મોજ કરી રહ્યા છે અમે રિક્ષામાં, ઓટો રાઈડ. અત્યારે દવાખાનાથી આવી ગયા છે અમે લોકો ઘરે અને જો મસ્ત મજાનો આજે ઓળો અને રોટલો છે જમવામાં. ઓળો, મરચા તળેલા, દેશી ભાણું છે. હે નિશુ, નિશુ શું ખાય માં દીકો? ઓત્તો અને ગોળ ઓત્તો ના શું ના ઓત્તો. હા ઓત્તો ખા. હા બેટા જો ગાઈસ, મસ્ત મજાના રોટલા મારા મમ્મીના હાથના છે. આજે મોટા છે ને આમ સાઈઝમાં. ખાઈ જઈશ ને આખો રોટલો તો? હે જો મમ્મીનો નાનો જુઓ અને આપણા મમ્મીનો નાનો. મારા મમ્મીની રોટી મોટી પેલી હોય, નાની એટલે પેલી હોય, અને નાની આપણા માટે નાની એટલે મોટી હોય. બરાબર ને મમ્મી? જો ગાઈઝ, આજે છે ને લાસ્ટ તમને ખબર છે કે 5 દિવસ સાસુમાએ માતૃશ્રીની સેવા કરી દે છે. માતૃશ્રી આવ્યા છે સાસુમાની સેવા કરવા, કેમ કે મમ્મી થઈ ગયા છે બીમાર. ગાઈઝ હમણાં ખબર નહીં, હમણાં તો વારા ફરતી વારો અને તારા પછી મારો એવું છે. સાચી વાત છે ગાઈઝ. આજે ડૉક્ટરે બહુ જ સારું કીધું છે. બરાબર, બધું સારું છે.
થોડું ઘણું ખાવામાં જે નોર્મલ ધ્યાન આપવાનું છે જ આપવાનું છે. દવાઓ પણ ઓછી કરી છે ભગવાન માતાજીની દયાથી. ચરી પાડવાની છે. પછી 10-11 મહિના પછી આજે દવાઓ ઓછી થઈ ગઈ છે. પકોડી ખાવાની ના પાડી છે. પકોડી ખાવાની નાની પણ ઉપરથી સારી જગ્યા સરે બતાવી છે. એટલે અહીંયાથી તમે હું શાહીબાગ લઈ જાઉં એમ ને? સરે એવું કીધું કે શાહીબાગ બહુ સારી મળે છે. યસ, સરે કીધું કે તમારે ખાવી હોય તો તમે શાહીબાગ મસ્ત છે પાણીપુરી વાળો, ત્યાં ખાજો. તો એડ્રેસ લઈ લેવાય ને તારે? મને ખબર છે તમે લઈ જ નહીં જવાના, તો એડ્રેસ લઈને શું કરવાનું, બરાબર ને? ઓકે, ચલો જમી લઈએ મસ્ત. ઓકે. માં થઈ ગયા છે 10:30 અને જસ્ટ સુવાની તૈયારી કરી રહ્યા હતા અને બ્લોગ એન્ડ કરી રહી છું. સો ગાઈઝ, આજે તો છે ને ગુડ ન્યૂઝ મળી ગયા છે હોસ્પિટલથી કે ઘણી બધી દવાઓ ઓછી કરી નાખી છે. કેટલા બધા મહિના પછી ફાઇનલી થોડું ઘણું રિઝલ્ટ મળ્યું છે. જેમ મેં લાસ્ટ મંથ કીધું હતું કે ભાઈ મને હાડકામાં ઇન્જેક્શન ને એવું આપ્યું છે, તેનાથી ખરેખર બહુ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે મને અને બહુ જ સારું એવું રિઝલ્ટ મળ્યું છે મને ડૉક્ટરથી. ડૉક્ટર પિયુષ જોશી, ઇન્ડિયા કોલોની છે, હોપ ક્લિનિક કરીને. જો કોઈને પણ સંધિવા કે એનું કોઈ પણ એના રિલેટેડ કોઈ પણ બીમારી હોય ને તો તમે ત્યાં આગળ 100% તમને રિઝલ્ટ મળવાના ચાન્સીસ છે. સો એક વખત જરૂરથી જોજો. અને બસ ગાઈઝ, આજના વ્લોગમાં આટલું હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.